ઉત્તરાયણ પર્વ દરમિયાન પશુ પક્ષીની લેવાની થતી કાળજી બાબતે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી તથા મહાનુભાવોનો પ્રજાજોગ સંદેશ। પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે, તેથી તારીખ 20 જાન્યુઆરી 2025 સુધી રાજ્યમાં સમગ્ર વિસ્તારને આવરી લઈ કરુણા અભિયાન કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। ઉત્તરાયણ પર્વ નિમિત્તે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે, તેમજ માહિતીની આપ-લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવેલ છે। કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકામાં સવારે 8 કલાકથી રાત્રિના 8 કલાક સુધી ઘાયલ પક્ષીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે। આણંદ જિલ્લાની જનતાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, નાયબ વન સંરક્ષણ શ્રી ND ઇટાલિયન, નાયબ પોલીસ અધિક્ષક શ્રી JN પંચાલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી KB કથિરિયા, તાલુકાના ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, પશુપાલન વિભાગના અધિકારીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે ઉત્તરાયણ પર્વ દરમિયાન આપની આસપાસ જો ઘાયલ પશુ પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચાડતા કરવા તથા વન વિભાગના નંબર ઉપર સંપર્ક સાધી જાણકારી આપવાથી પશુ પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહેશે। વંદે માતરમ। ઉત્તરાયણનું પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા તારીખ 10મી જાન્યુઆરીથી લઈને 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનની શરૂઆત કરેલી છે। આ અભિયાનમાં આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા પણ દરેક તાલુકાની અંદર એક રેસ્ક્યુ સેન્ટર ઊભું કરેલું છે કે જે અંતર્ગત ઘાયલ પક્ષી જો નજરમાં આવે તો તાત્કાલિક એનો સંપર્ક કરવો, સાથે સાથે એના હેલ્પલાઇન નંબર પણ આપેલા છે, એનો પણ તાત્કાલિક ઉપયોગ કરવો। ખાસ કરીને સમાજને બીજી પણ એક વિનંતી છે કે આપણે જ્યારે પતંગ ચગાવતા હોય ત્યારે પક્ષીઓ ઉડી રહ્યા હોય તેવા સમયને ધ્યાનમાં રાખવું અને વિશેષ કરીને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવો, કાચથી પાયેલા દોરીનો ઉપયોગ ન કરવો। ટૂંકમાં આપણે સૌ આ કરુણા અભિયાનમાં જોડાઈ અને પર્યાવરણનું રક્ષણ કરીએ અને ઘાયલ પક્ષીઓની સેવા કરીએ। ક્યાંય પણ આપણે જતા આવતા ઘાયલ પક્ષીઓ જોવા મળે તો આણંદ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જે હેલ્પલાઇન નંબર આપ્યો છે એનો તાત્કાલિક ઉપયોગ કરવો, જેથી કરી આપણે પણ આ પર્યાવરણની સેવામાં જોડાઈએ। વંદે માતરમ। નમસ્કાર, વંદે માતરમ। હું JN પંચાલ, SDPO આણંદ। ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તારીખ 10/1/2025થી તારીખ 20/1/2025 સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે, જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા જિલ્લાના દરેક તાલુકા સેન્ટર ઉપર કલેક્શન તથા રેસ્ક્યુ સેન્ટર ઊભું કરવામાં આવેલ છે। ઉત્તરાયણના પર્વ દરમિયાન અબોલ અને નિર્દોષ પક્ષી જીવ ન ગુમાવે તેની તકેદારી રાખવી આપ સર્વેની નૈતિક ફરજ છે। ફક્ત ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવીએ અને તે સિવાય પતંગ ન ચગાવીએ અને પક્ષીઓના ઉડવાના સમયે તો ખાસ કરીને પતંગ ન ચગાવવા માટે તમામને વિનંતી કરવામાં આવે છે। હાલમાં આણંદ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી ચાઇનીઝ દોરા, તુક્કલ વગેરે ઉપર પ્રતિબંધ ફરમાવતો જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલો છે, તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે, તેમજ ચાઇનીઝ દોરા કે કાચના માજાનો ઉપયોગ ન કરીએ તે માટે તમામને વિનંતી કરવામાં આવે છે। અને આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક નીચે આપેલ હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરવા માટે તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે। આજે આપણા બધાને ખૂબ આનંદની વાત થાય, મકર સંક્રાંતિનો જ્યારે પર્વ આવે એટલે આપણે બધા નાનાથી માંડીને મોટા બધા જ વ્યક્તિઓ પતંગ ઉત્સવની મજા માણતા હોઈએ છીએ। આ સમયે એક આપણી પણ ફરજ ઊભી થાય કે ભાઈ આ પતંગ આપણે ઉડાડતા હોઈએ ત્યારે આપણા જે પક્ષીઓ છે એ પક્ષીઓ પણ પતંગની જેમ આકાશની અંદર ઉડતા હોય છે। આ પતંગના જે દોરાઓ હોય છે એ દોરાઓના હિસાબે અને ખાસ કરીને જે કાચ પાયેલ દોરીઓ હોય છે એના હિસાબે પક્ષીઓને ખૂબ જ નુકસાન થતું હોય છે। તો આપણી એક માનવ ધર્મ તરીકે આપણી ફરજ થાય કે આવા પક્ષીઓ જ્યારે ડેમેજ થાય ત્યારે તાત્કાલિક ધોરણે તારીખ 10થી 20 સુધીના સમયની અંદર જે હેલ્પલાઇનો આપવામાં આવી છે એ હેલ્પલાઇનો ઉપર તાત્કાલિક આપણે એમને જાણ કરી દઈએ
કે જેથી કરીને જે મિત્રો આ કામ છે, ખાસ કરીને સામાજિક વનીકરણ વિભાગ હોય, વેટરનરી કોલેજ છે, ત્યાંથી પણ ખૂબ મોટું અભિયાન ચલાવવામાં આવતું હોય છે. આ સિવાય પણ જીવદયાવાળી જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ખૂબ મોટા પાયા ઉપર આ કામગીરી કરતી હોય છે. જેથી કરીને આવા પક્ષીઓ છે એ પક્ષીઓને મને યાદ છે કે ઘણા બધા પક્ષીઓ વેટરનરી કોલેજની અંદર મકર સંક્રાંતિ ઉપર આવતા અને આપણે એમને ખૂબ સારી સારવાર આપી અને ત્યારબાદ ફરીથી એને એને કહેવાય નૈસર્ગિક વાતાવરણની અંદર ફરીથી આપણે ઉડાડી અને મોકલી આપતા હતા. તો આજે બધા નાગરિકોને મારી વિનંતી છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ મિત્રો પણ ખાસ આમાં શું કહેવાય કે પતંગોત્સવમાં ભાગ લેતા હોય ત્યારે આ યંગ જનરેશન છે એ યંગ જનરેશન પણ આ માટે પૂરતી કાળજી રાખે અને વધુમાં વધુ જે કંઈ પક્ષીઓ નુકસાન થાય ત્યારે એ પક્ષીઓને આપણે વધુ રેસ્ક્યુ કરીએ ગઈએ તો મને એવું લાગે છે એક ખૂબ સેવાનું કામ આપણે કરી શકીશું. આભાર. ઉત્તરાયણના પર્વ અન્વયે તમામને મારી શુભકામનાઓ. દર વર્ષની જેમ રાજ્ય સરકાર દ્વારા આ વખતે પણ કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. ઉત્તરાયણ દરમિયાન આપણે જે ઘાયલ પક્ષીઓ છે તેના બચાવની કામગીરી કરવામાં આવે છે, જેના માટે આપણે સૌ મળીને આટલું કરીએ અને આટલું ન કરીએ. સૌથી પહેલાં તો વહેલી સવારે અને મોડી સાંજે આપણે પતંગ ન ચગાવીએ, ચાઇનીઝ દોરા અને કાચની દોરીનો ઉપયોગ ન કરીએ, ઉત્તરાયણ પત્યા પછી જે નકામી દોરી છે એનો નિકાલ કરીએ, તેમજ જો કોઈ પણ ઘાયલ પક્ષી દેખાય તો નજીકના કલેક્શન સેન્ટર અને સારવાર કેન્દ્રનો તેમજ વન વિભાગના 1926 નંબર, પશુપાલન વિભાગના 1962નો સંપર્ક કરી શકાશે. એના ઉપરાંત સ્વયંસેવી સંસ્થાઓ અને જિલ્લા તંત્રના નીચે આવતા જે નંબરો છે એનો પણ સંપર્ક કરી શકાશે. સૌથી વધારે આપણે ધ્યાન રાખવાનું છે, ખંભાત અને આણંદ જિલ્લો એ યાયાવર પક્ષી તેમજ ગીધ અને સારસ જેવા દુર્લભ પક્ષીઓનું સ્વર્ગ છે, જેથી આવા પક્ષીઓ વન્યજીવ કાયદા અંડર આવે છે. તો ખાસ તકેદારી રાખવાની કે આપણી સારી કામગીરી કરવાના હેતુની અંદર કદાચ આપણાથી ભૂલથી વન્યજીવ કાયદાનું ઉલ્લંઘન ન થાય. તેથી જ્યારે પણ કોઈ પક્ષી મળે તો વન વિભાગનો સંપર્ક કરવા આપ સૌને મારી વિનંતી છે. ફરી આપ સૌને ઉત્તરાયણની શુભકામનાઓ. નમસ્કાર, વંદે માતરમ. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પક્ષી જીવ ન ગુમાવે તે માટે કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા દરેક તાલુકામાં કલેક્શન સેન્ટર તેમજ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન અબોલ અને નિર્દોષ પક્ષી જીવ ન ગુમાવે તે તકેદારી રાખવી આપણી નૈતિક ફરજ છે. તો ફક્ત ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવીએ અને પક્ષીના ઉડવાના સમય સવારે 8 વાગ્યા પહેલાં અને સાંજે 6 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ તથા ચાઇનીઝ દોરા તેમજ કાચના માંજાનો ઉપયોગ ન કરીએ અને આણંદ જિલ્લામાં કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક વન વિભાગ તેમજ નીચે દર્શાવેલ હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી. જય હિન્દ. નમસ્કાર, વંદે માતરમ. આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે અને ત્યારે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણા ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આપણા ઉજવણીના લીધે કોઈ નિર્દોષ પક્ષી ઘાયલ અથવા તો નિર્દોષ પક્ષીનો જીવ ના જાય, આ આપણો કરુણા અભિયાનનો ઉદ્દેશ્ય છે. અને કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ આણંદ દ્વારા તમામ તાલુકાઓમાં રેસ્ક્યુ સેન્ટર ખોલવામાં આવેલ છે. આ ઉપરાંત પશુપાલન વિભાગ, જિલ્લા પંચાયતની પણ તમામ ટીમો, જે વેટરનરી ઓફિસર છે, તમામ ટીમો આ અભિયાનમાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલ છે અને કોઈ પણ હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવશે તો તાત્કાલિક સારવારની જવાબદારી જિલ્લા પંચાયતની ટીમો અને જે આપ સાથે સામાજિક સંસ્થાઓ જોડાઈ છે કરુણા અભિયાનમાં તમામ કરશે. આપ સૌને અપીલ છે કે ઉત્તરાયણ પર્વ હર્ષોલ્લાસથી ઉજવણી કરીએ ઉત્તરાયણ પર્વની, પરંતુ આપણે એક ખાસ કાળજી પણ લઈએ. આ આપણી બધાની નૈતિક જવાબદારી છે
કે એક નિર્દોષ અને અબોલ પક્ષીઓનો જીવ કોઈનો નહીં જાય. અને આના જ ભાગરૂપે જે રીતે જિલ્લામાં ઓલરેડી પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવામાં આવ્યા છે. ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ છે. આપને કોઈ પણ માહિતી મળતી હોય ચાઇનીઝ દોરી બાબતની તો અવશ્ય પોલીસનો પણ સંપર્ક કરીએ. અને કોઈ પણ વ્યક્તિ સમગ્ર જિલ્લામાં ડ્યુરિંગ 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી દરમિયાન ક્યારેય પણ કોઈ ઘાયલ પક્ષી જોવામાં મળે તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર અવશ્ય કોલ કરે, જેથી અમારી ટીમ તાત્કાલિક આવા પક્ષીઓની સારવાર કરી શકે. એક બાર ફરીથી આપ સૌને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.